વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે પરમાણુ મોડેલ વિશેની થિયરી જોવાના છે, જેને આધારિત આપણે પરમાણુની ત્રિજ્યા, પરમાણુ મોડેલ માટે જે હાઇડ્રોજન પરમાણુ લીધું છે એની ત્રિજ્યા અને એની ઉર્જાના સૂત્ર મેળવવાના છે. તો આપણે બે અધિતર્ક જોયા, ત્રણ અધિતર્ક. તેમાંનો પહેલો અધિતર્ક કે ઇલેક્ટ્રોન શક્ય એવી કક્ષામાંથી એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જ્યાં તે વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન ન કરતી હોય, અને એવી કક્ષાને આપણે સ્થાયી કક્ષા અને એવી અવસ્થાને આપણે સ્થાયી અવસ્થા જાણીએ. બીજો અધિતર્ક કે ઇલેક્ટ્રોન શક્ય એવી કક્ષામાંથી એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું, અને એના બરાબર આપણે સૂત્ર mvr લખી શકીએ. ત્રીજું, જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં જશે તો ત્યારે તે ફોટોનનું ઉત્સર્જન કરશે. જો ઉત્સર્જાયેલા ફોટોન ની આવૃત્તિ f જેટલી હોય તો અહીં આપણે સૂત્ર EF - EI બરાબર HF લખી શકીએ છીએ. આ ત્રણ અધિતર્કને આધારે હવે આપણે આગળ વધીએ કે આ ન્યુક્લિયસ જેનો વિદ્યુત ભાર +Z છે. ન્યુક્લિયસ થી r જેટલા અંતરે આ એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. એ માર્ગમાં જો આપણે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક એ ઇલેક્ટ્રોનના વેગની દિશા બતાવે છે. તો ન્યુક્લિયસ થી ઇલેક્ટ્રોનનું અંતર એટલે કે ત્રિજ્યા અને વેગ એ બંને એકબીજાને લંબ છે એમ કહી શકાય. તો અહીં ન્યુક્લિયસનું વિદ્યુત ભાર Z, આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું દળ આપણે અહીં m જેટલું લઈએ, એ ઇલેક્ટ્રોનનો વેગ v જેટલો લઈએ. તો આ ઇલેક્ટ્રોન કઈ રીતના વર્તુળાકાર માર્ગે શા માટે ભ્રમણ કરે છે? કારણ કે અહીં જે ઇલેક્ટ્રોન ઉપર લાગતું કેન્દ્રગામી બળ એ કુલંબીય આકર્ષણ બળ જેટલું થાય છે. આપણે કેન્દ્રગામી બળનું સૂત્ર જાણતા છે કે જે છે mv²/r. કુલંબીય આકર્ષણ બળનું સૂત્ર 1/4πε0 Z × E/r². જો Z એ ન્યુક્લિયસનો વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આ E છે, પણ ખરેખર આ પ્લસ ને આ માઈનસ એટલે માઈનસ આવે, પણ મેં અહીં લખી દીધું છે કે કુલંબીય આકર્ષણ બળ એટલે આકર્ષણ બળ ને આધારે લખ્યું છે એટલે માઈનસ લખતું નથી. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાંથી r કેન્સલ આઉટ કરે તો આપણે સૂત્ર mv² બરાબર 1/4πε0 Z e² ના છેદમાં r લખી શકીએ અને સમીકરણ નંબર 1 કરીએ છીએ. હવે આ જે અધિતર્ક 2 છે, બીજો અધિતર્ક
જે આપણને કોણીય વેગમાન નું સમીકરણ આપે, જે છે L બરાબર NH upon 2 pi બરાબર mvr. તો હું આ જે સમીકરણ છે એ સમીકરણનો બંને બાજુ વર્ગ કરું તો અહીં n² h² upon 4 pi square બરાબર m² v² અને r². હવે આ કરવું શા માટે પડ્યું? તો સમીકરણ 1 માં v ની કિંમત મૂકવાની છે, v² છે એટલે બધાનો વર્ગ કરી દીધો. આમાં v² ને સૂત્રનો કર્તા બનાવી દઈશ અને એની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈશ. તો આ સમીકરણમાં જો v² ને સૂત્રનો કર્તા બનાવીએ તો સૂત્ર શું થશે? તો n² h² upon 4 pi square m² r². ચાલો, આ સમીકરણ નંબર થઈ ગયું 2. હવે આની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી તો એમ v² ની જગ્યા લખાશે n² h² upon 4 pi square m² r² બરાબર જમણી બાજુ s is 1 upon 4 pi epsilon naught z² by r. ચાલો, તો અહીંથી એક m કેન્સલ, 4 કેન્સલ, એક pi કેન્સલ, એક r બી કેન્સલ થશે. તો હવે આપણને ત્રીજાનું સમીકરણ જોઈએ છે. આ r1 છે જેને સૂત્રનો કર્તા બનાવીએ. તો સૂત્રનો કર્તા બનાવતા r બરાબર શું લખાશે? આ બરાબર ની આ બાજુ આવશે તો અંશ તો એ જ કે n² h². આ એપ્સિલોન નોટ એ આ બાજુ જતો રહેશે એટલે n² h² એપ્સિલોન નોટ upon pi છે, બીજો m છે, r જમણી બાજુ ઉપર આવશે એટલે આ ઉપરના એ ડાબી બાજુના છેદમાં જતા રહેશે, આ z². તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3, જે આપણે શોધવા માંગતા હતા કે આ ન્યુક્લિયસ ની r જેટલા અંતરે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો આ જે વર્તુળાકાર કક્ષા છે એ ત્રિજ્યાનું સૂત્ર શું આવે? તો કંઈક આવું આવે છે. તો હવે અહીં આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ત્રિજ્યા શોધીએ કે ત્રિજ્યા કેટલી હશે. તો હાઇડ્રોજન પરમાણુ એટલે ક્રમાંક z બરાબર 1 અને n બરાબર 1 તરીકે લેતા ઉપરના સમીકરણમાં. તો આપણે r બરાબર h² upon epsilon naught pi m e² જ રહેશે કારણ કે z ની વેલ્યુ તો અહીં 1 છે. તો માટે r બરાબર h પ્લાન્ટ અચળાંક છે જેની વેલ્યુ 6.6 10⁻³ નો વર્ગ. એપ્સિલોન નોટ એ બી શૂન્યાવકાશની પરમિટિવિટી છે, એ પણ એક અચળાંક છે જેની વેલ્યુ 8.85 10⁻² divided by pi. pi ની વેલ્યુ 3.4. m એટલે ઇલેક્ટ્રોનનો દર, કારણ કે આપણે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એટલે ભાગ ઇલેક્ટ્રોનની થઈ છે. તેનું દર 9.1 into 10⁻³ e વિદ્યુતભાર છે અને એનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે 1.6 into 10⁻⁹. આખાનો વર્ગ થશે, ગુણાકાર કરીએ 6.6 into 6.6
into 8.85 divided by 3.14 divided by 9.1 divided 1.6 divided 1.6. તો અહીં r ની વેલ્યુ 5.27 મળે છે. ચાલો તો 10 ની ઘાત કેટલી થશે? -31 ઉપર જાય તો +31 ઓછા 19 નો વર્ગ ઉપર જાય એટલે +19 19 ઓછા 34 ઓછા 34 ઓછા 12. તો આમ 10 ની ઘાત મળશે -11 મીટર. હવે જો આપણને જવાબ એંગસ્ટ્રોમમાં જોઈતો હોય તો અહીંયા 0.53 લખી શકું. 27 છે, 7 વાળું તો આગળ એક ઉમેરાઈ જાય છે, તો ગુણ્યા 10 ની -10 મીટર એટલે અહીં ત્રિજ્યા થશે 0.53 એંગસ્ટ્રોમ. બરાબર. તો અહીં કહી શકાય કે આ જે સૂત્ર છે ત્રિજ્યા, એ ત્રિજ્યાનું સૂત્ર n² બાય z પર આધારિત છે. એટલે નંબર પૂર્ણાંક સંખ્યાના વર્ગના સમપ્રમાણમાં અને પરમાણુ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં આ સમીકરણ રહે છે. ચાલો તો હવે શોધવાનું છે ઊર્જાનું સૂત્ર. તો જ્યારે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરે તો ત્યારે તેની પાસે કઈ ઊર્જા છે? બે પ્રકારની હોય કે જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે ત્યારે જે એની કુલ ઊર્જા છે એ એની ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા જેટલી થાય છે. એ આપણે તો જાણતા જ છે. બીજું ગતિ ઊર્જાનું સૂત્ર બી જાણતા છે કે 1/2 mv². તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું? તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર 1/4πε0 q1 q2 બાય r આવે. હવે અહીંયા q1 તરીકે વિદ્યુતભાર ન્યુક્લિયસ z અને q2 તરીકે ઇલેક્ટ્રોન, એટલે z તો પ્લસ છે પણ અહીં ઇલેક્ટ્રોન માઈનસ છે. તો આ સમીકરણને -1/4πε0 z² બાય r લખી શકું. હવે mv² ની જગ્યાએ શું રહે? તો mv² ની કિંમત એ સમીકરણ નંબર 1 આવશે. મતલબ કે મારે અહીં 1/2 તો રહેવા દેવાનું છે અને mv² ની જગ્યાએ આ બેઠું સૂત્ર લખાશે જે છે 1/4πε0 z² બાય. ચાલો આ બંનેમાંથી 1/4πε0 z² બાય r કોમન નીકળશે. તો પહેલા ભાગમાં 1/2 રહેશે અને બીજો તો આખો જ નીકળી ગયો એટલે તેને એક જ ગણવું. તો અડધામાંથી અહીં જાય તો 1/2 - 1 એટલે અહીં રહેશે -1/2. તો 1/4πε0 z² બાય r અને આ થઈ ગયું -1/2. તો આમ ઊર્જાનું સૂત્ર એ -1/8πε0 z² બાય r છે. આ એક ઊર્જાનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે, કોઈ દાખલામાં કામ લાગશે. હવે આગળ વધીએ. અહીં n પૂર્ણાંક સંખ્યા નથી, એ લાવી છે. તો એ માટે r નું જે સૂત્ર છે સમીકરણ નંબર 3 નું તે અહીં મૂકી દો. આ છે આપણું સમીકરણ નંબર 4. તો સમીકરણ નંબર 3 અને 4 પરથી તો E બરાબર -1/8πε0 z² બાય r. તો r ની જગ્યાએ n²
h square epsilon naught upon pi m z square. ચાલો કેન્સલ શું થશે? એક તો પાઈ, બીજું કંઈક થતું નથી કેન્સલ. તો માટે આ જે ઊર્જાનું સૂત્ર છે તે માઈનસ m z square e raised to 4 upon 8 n square h square epsilon naught square. તો આ થઈ ગયું ઊર્જાનું સૂત્ર જે આપણે આ શોધવા માંગતા હતા. તો આ બોહરનું જે અધિતર્ક છે તેમાં ત્રિજ્યા અને ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે. હવે આપણે સાથે સાથે અહીંયા તો મૂલ્ય પણ મેળવવા માંગીએ છીએ. જે રીતે આપણે ત્રિજ્યાનું મૂલ્ય 0.53 એંગસ્ટ્રોમ મેળવ્યું તે પ્રમાણે ઊર્જાનું પણ મેળવવાનું છે. તો અહીં હાઇડ્રોજન પરમાણુ જે છે, તો હાઇડ્રોજન પરમાણુ માટે આપણે z બરાબર 1 તરીકે લેતા. તો અહીં ઊર્જા E બરાબર માઈનસ m આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનનું દળ જે 9.1 into 10 raised to -31 z ની જગ્યાએ તો 1 e ની જગ્યાએ 1.6 into 10 raised to -19 નો 4 ઘાત છે છેદમાં 8. n નો જવાબ n ના ફોર્મમાં જ રહેવા દઈએ, n સ્ક્વેર. h આપણે જાણીએ છીએ પ્લાન્ક અચળાંક જેની વેલ્યુ પણ જાણીએ છીએ કે 6.6 into 10 raised to -34 નો વર્ગ. એપ્સિલોન નોટ 8.85 10 raised to -12 નો વર્ગ. તો અહીં જવાબ કેટલો થશે? તો 9.1 into 1.6 into 1.6 into 1.6 into 1.6 divided by 8 divided by 6.6 no work છે એટલે divided by 6.6 divided by 8.25 નો બી વર્ગ છે 8.85 ભાગ્યા 8.85. તો અહીં જે જવાબ આવે છે -0.00218 divided by n square. चलो 10 ની ઘાત કેટલી થશે? -34 નો વર્ગ ઉપર જાય એટલે 34 + 34 -12 નો વર્ગ ઉપર જાય એટલે +12 + 12 ઓછા 31 ઓછા 19 ચાર વખત એટલે ઓછા 19 ઓછા 19 ઓછા 19 અને ઓછા 19. તો ફાઇનલી 10 ની ઘાત -15 મળે છે. આ જે જવાબ છે તે જૂલમાં છે. તો આને 2.18 લખું તો 10 ની ઘાત કેટલી થાય? 15 છે તો 16 17 18. બીજી એક લઈ જોજો 15 છે ને તો 16 17 18 ને 19 હું 21.8 લખું તો 10 ની ઘાત -19 થાય ડિવાઇડેડ બાય n સ્ક્વેર. હવે મારે જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે એટલે એના માટે હું 1.6 10 raised to -19 વડે ભાગી દઉં તો જૂલનું કન્વર્ઝન થઈ જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આ 10 ની 19 ઘાત કેન્સલ. તો આ ઊર્જા E બરાબર કેટલા આવશે? તો 21.8 ભાગ્યા 1.6. તો આ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થઈ ગયું હાઇડ્રોજન પરમાણુની ઊર્જા માટેનું સૂત્ર. જ્યાં n એટલે કે પૂર્ણાંક સંખ્યા છે એટલે n ની વેલ્યુ 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી જાવ તો તે પ્રમાણે તમને જે તે કક્ષાના નંબર પ્રમાણે ઊર્જાના મૂલ્ય એ તમને મળતા રહેશે. તો આ એકદમ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આ બોર્ડમાં 3 વખત આવેલી છે 4 માર્ક્સ માટે, સોરી 3 માર્ક્સ માટે, એટલે ખાસ અને જો